નમસ્કાર. છેલ્લે આપણે ફ્રીજો કેટો અંગેના વિચારો જોતા હતા. પ્રકૃતિવાદીઓએ કઈ વિચારસરણીને આધારિત પોતાના વિચારો રજૂ કર્યા છે અને વિચારો અંતર્ગત આપણે પ્રાકૃતિક વ્યવસ્થા, ચોખ્ખી ઉપજનો ખ્યાલ, એક કર પ્રથાની સમીક્ષા વગેરે વિચારો જોઈ ચૂક્યા છે. એ જ ફિઝિયોક્રેસીની જે વિચારસરણી છે એ પ્રકૃતિવાદી વિચારસરણીના સંદર્ભમાં જ આગળ વધતા આપણે રાજ્યના કાર્યો અથવા તો રાજ્ય સત્તાએ કયા કયા કાર્યો કરવાના છે એ સંદર્ભમાં પ્રકૃતિવાદીઓ કે જે વિચારકો હતા એ વિચારકો શું વિચારતા હતા અથવા તો કેવા વિચારો આપેલા છે તે સંદર્ભમાં આપણે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે રાજ્યના કાર્યો છે એ સંદર્ભમાં જે પ્રકૃતિવાદી વિચારસરણી છે એ પ્રાકૃતિક વ્યવસ્થાનો જે ખ્યાલ એમણે રજૂ કરેલો એ પ્રાકૃતિક વ્યવસ્થાના ખ્યાલના સંદર્ભમાં જ માહિતી આપે છે અથવા તો એ ખ્યાલને જ સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું જોવા મળે છે. આમ આ વિચારસરણી એ પ્રાકૃતિક વિચારસરણીના સંદર્ભમાં જોવા મળે છે. આ જે રાજ્યોના કાર્યો છે અથવા તો રાજ્યનું જે સ્વરૂપ રહેલું છે એ સંદર્ભમાં એવા જે પ્રાકૃતિક વ્યવસ્થા હતી એ પ્રાકૃતિક વ્યવસ્થાના એક ભાગ તરીકે જ રાજ્ય સત્તા કે રાજ્યના કાર્યોને જોતા હતા એવું જોવા મળે છે. એ રાજ્યવિહીન સમાજ રચનામાં માનતા ન હતા અથવા તો રાજ્યનું વર્ચસ્વ જ ના હોય એવી પણ સમાજ રચના એમણે કલ્પના કરી નથી. એમણે જે રાજ્યની કલ્પના કરી છે એ રાજ્યની કલ્પના એ અલગ રીતે પ્રાકૃતિક બાબતો સાથે, ઈશ્વરીય નીતિ નિયમો સાથે કરેલી જોવા મળે છે. રૂસોની જે નૈસર્ગિક સ્થિતિના સંદર્ભમાં જે વિચારસરણી છે એ વિચારસરણીથી પણ આ લોકો અલગ પડે છે, કારણ કે આ પ્રાકૃતિક વ્યવસ્થાના વિચાર જે છે એ રૂસોની નૈસર્ગિક વિચારસરણીથી ભિન્ન જોવા મળે છે. અહીંયા રાજ્ય સત્તાના સંદર્ભમાં એમણે રાજ્ય સત્તા એ આવશ્યક અથવા અનિવાર્ય બાબત છે તેમ ગણાવ્યું છે અને આ જે રાજ્ય સત્તાના સંદર્ભમાં પ્રકૃતિના નિયમોનું પાલન કરાવવું એ મુખ્યત્વે બાબત તરીકે એમણે વર્ણવ્યું છે અથવા તો મુખ્ય કાર્ય તરીકે પ્રકૃતિના નિયમો વર્ણવવા એ બાબતનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. આજે રાજ્ય સત્તા છે એ રાજ્ય સત્તાના સંદર્ભમાં રાજ્ય સત્તા એ માનવીય સત્તા છે, માણસો દ્વારા ઘડવામાં આવેલી સત્તા છે, માણસો દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવે તે સંદર્ભની સત્તા છે એવું કહેવામાં આવેલું જોવા મળે છે. પ્રકૃતિના નિયમોનું પાલન કરાવવું જોઈએ. રાજ્ય સત્તાના સંદર્ભમાં એ બાબત આવશ્યક જોવા મળે છે. આ જે માનવીય સત્તા છે એ માનવીય સત્તા એ જેટલા અંશે કાયદાઓ ઘડે છે એ સમાજના લાભમાં જોવા મળતું નથી અથવા તો જેટલા ઓછા કાયદાઓ માનવીય સત્તા દ્વારા કે રાજ્ય સત્તા દ્વારા ઘડવામાં આવે એ સમાજના હિતમાં છે એમ આ વિચારસરણીનું કહેવું છે. અને એટલે જ આ લોકો એ સ્વેર વિહારી, જે આપણે મુક્ત અર્થકારણની વાત હતી, લેઝિયસ ફેર પોલિસીની, એ મુક્ત અર્થકારણ સ્વેર વિહારી પદ્ધતિની હિમાયત કરતા હોય એવું જોવા મળે છે. આ સ્વેર વિહારી પદ્ધતિ અંતર્ગત એમનું કહેવું એવું છે કે જેમ ચાલે છે એમ ચાલવા દો. મુક્ત રીતે સ્વતંત્ર પરિબળો દ્વારા અર્થતંત્ર કે રાજ્યનું જે સંચાલન છે, વ્યવસ્થા છે એ ચાલે છે તેમ ચાલવા દો. રાજ્ય સત્તા જો કોઈ કામ સૌ પ્રથમ કરવાનું હોય તો તેને જે અનિષ્ટ કાયદાઓ છે કે જે ઇચ્છનીય કાયદાઓ નથી એને દૂર કરવાનું કાર્ય કરવાનું છે. અને સાથે બીજું કામ એ પ્રકૃતિના જે નિયમો છે, જે ઈશ્વરદત્ત નિયમો છે, જે આપણે પ્રાકૃતિક વ્યવસ્થાના સંદર્ભના જે વિચારો હતા એમાં જોઈ ગયા, એ પ્રાકૃતિક વ્યવસ્થા સંદર્ભના જે વિચારોના સંદર્ભમાં એ જે રાજ્ય સત્તાનું મુખ્ય કાર્ય એ અનિષ્ટ વિચારો દૂર કરી, અનિષ્ટ કાયદાઓ દૂર કરી અને જે પ્રકૃતિને લગતા જે કાયદાઓ છે અથવા પ્રકૃતિના જે નિયમો છે એ નિયમોનું પાલન કરાવવું એ જોવા મળે છે. ઉપરોક્ત જે આ વિચારો હતા એ વિચારોના સંદર્ભમાં વાત કરીએ તો ફ્રીજો કેટો આ માન્યતાનો અર્થ એવો નથી કે તેઓ અરાજકતાના હિમાયતી જોવા મળતા હતા. એમનું આ જે કોન્સેપ્ટ છે કે રાજ્યનો ઓછો વર્ગ, ઓછું કાર્ય અથવા તો સત્તાઓ ઓછી, રાજ્ય દ્વારા માનવદત્ત અથવા માનવ સર્જિત જે કાયદાઓ છે એ ઓછા, એનો અર્થ એવો નથી કે તેઓ અરાજકતાના પુરસ્કર્તા હતા. તેઓનું માનવું, આવું માનવા પાછળનો જે હેતુ છે એ ઓછામાં ઓછા નિયમો રાખવાનો હતો અને એ નિયમોનો દ્વારા માનવી પર અંકુશ ન આવે, માનવીની સ્વતંત્રતા ના ગણાય એવું જોવા મળે છે અથવા તો એવો હેતુ એની પાછળ રહેલો જોઈ શકાય છે.
જો મુક્ત રીતે વ્યક્તિને કામ કરવા દેવામાં આવે તો જેને કારણે તેનું આત્મહિત સધાય છે, એટલે કે સ્વહિતનું સંતોષાય છે. આજે મુક્ત રીતે સ્વતંત્ર રીતે વ્યક્તિને કામ કરવા દેવાથી એના આત્મહિતમાં વધારો થાય છે, જેથી માણસ ઉદ્યમી બને છે અને વધારે ઉદ્યમી બનતા એના જે લાભ છે એ સમાજની બધી જ વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે. કારણ કે જેમ એક વ્યક્તિ ઉદ્યમી બને છે, એક વ્યક્તિ પોતાના આત્મહિતમાં વિચારે છે, એવી જ રીતે દરેક વ્યક્તિ પોતાના આત્મહિતમાં વિચારશે અને એનો અંતે લાભ એ સમાજને પ્રાપ્ત થવાનું છે. એવી વિચારસરણી સાથે ફ્રિજિયો કેટોના આ વિચારો જોવા મળે છે. ફ્રિજિયો કેટોની આ વિચારસરણી સમકાલીન યુરોપમાં ઠીક રસ જગાડેલો જોવા મળે છે. જે તે સમયે ફ્રિજિયો કેટોની જે આ વિચારસરણી હતી એ ફ્રિજિયો કેટોની વિચારસરણી યુરોપમાં સારું એવું વર્ચસ્વ જગાડ્યું હોય એવું જોવા મળતું હતું, વર્ચસ્વ જમાવ્યું હોય એવું જોવા મળતું હતું. અને એ જ સંદર્ભમાં અહીંયા એક વાત ટાંકવાની મને ગમે છે કે રશિયાની એક મહાન રાણી કેથરાઈ ને જેનો સમયગાળો હતો 1762થી 1774, અને એ સંદર્ભમાં આજે મહાન રાણીએ એ એક ફ્રિજિયો કેટો એટલે કે જે એક પ્રકૃતિવાદી હતો એ પ્રકૃતિવાદીને પોતાના ત્યાં આમંત્રિત કર્યો હતો. આ પ્રકૃતિવાદીનું નામ હતું મિસિયર ડીલા રિવિયર. અને આ મિસિયર રિવિયરને આમંત્રિત કરવા પાછળનું કારણ એ હતું કે તેમ જે તે સમયે જે કેથરીન રાણી હતી એ રાણી દ્વારા નવું બંધારણનું ઘડવાનું કાર્ય ચાલતું હતું. અને આ જે નવું બંધારણ ઘડવાનું કાર્ય હતું એ સંદર્ભમાં સલાહ માટે આ ફ્રિજિયો કેટ કે પ્રકૃતિવાદી મિશનને પોતાના દેશમાં બોલાવવામાં આવ્યો. અને મિશનને આ રાણી સંબોધીને કહે છે કે આ બંધારણના સંદર્ભમાં કેવા કાયદાઓ ઘડવા જોઈએ અથવા તો કેવા કાયદાઓ હોવા જોઈએ, રાજ્યના નિયમન માટે કેવું કાયદાઓનું પાલન થવું જોઈએ. અને એ સંદર્ભમાં મિશર પોતાના વિચારો આપતા જણાવે છે કે જે આ તમે પૂછ્યું છે કેવા કાયદા હોવા જોઈએ, રાજ્યનું સંચાલન કેવી રીતે થવું જોઈએ, ત્યારે મિશર એનો પ્રત્યુત્તરના સંદર્ભમાં કહે છે કે કાયદા ઘડવાનું કામ માણસનું નથી. મિશર પ્રકૃતિવાદી હતો અને માટે એ એવું કહે છે કે કાયદા ઘડવાનું કામ એ માણસનું નથી, કાયદા ઘડવાનું કામ એ ઈશ્વરનું છે, પ્રકૃતિનું છે, ઈશ્વર દત્ત નિયમોના સંદર્ભમાં કાર્ય થવું જોઈએ, એમ મિશરની વિચારસરણી જોવા મળતી હતી. અને એ સંદર્ભમાં તે આગળ કહે છે તેમ એ કામ માત્ર ઈશ્વરનું છે, માણસ તો ઈશ્વરના જે કાયદાઓ છે એનું અમલ કરવાનું છે. અને આથી વધુ પડતું કરવું એ વિનાશને દોરી જાય અથવા તો વિનાશ તરફ પ્રયાણ જનારું એવું જોવા મળે છે. આ મિશરે જે કેથરાઈ નામની રાણીએ એને આમંત્રિત કર્યો હતો બંધારણના સંદર્ભમાં કેવા કાયદાઓ હોય એ સંદર્ભમાં સલાહ આપવા માટે. અને મિશર પોતે પ્રકૃતિવાદી વિચારસરણીનો અને પોતાના જે વિચારો છે એમાં માણસ દ્વારા કોઈ કાયદાઓ ઘડવામાં આવતા ન હોવા જોઈએ, ઈશ્વર દત્ત નિયમોનું પાલન થવું જોઈએ. અને જો આમ ન થાય તો એ પતન તરફ દોરી જાય છે, વિનાશને નોતરે છે એવું કહેલું જોવા મળે છે. આ જે બાબત છે એ અહીંયા એટલા માટે ટાંકવામાં આવી છે કારણ કે જે રશિયાની રાણી જે એ પ્રકૃતિવાદી અથવા તો પ્રકૃતિવાદના જે પ્રેરક હતા, લેખક હતા, વિચારસરણી આપનારા હતા, એમને આમંત્રિત કરે છે. મીન્સ જે તે સમયમાં પ્રકૃતિવાદી વિચારસરણીનું કેટલું વર્ચસ્વ હશે તેનો આપણને આના પરથી ખ્યાલ આવે છે. પ્રકૃતિવાદી વિચારસરણી કેટલા લોકો એક્સેપ્ટ કરતા હશે તેનો પણ આપણને અહીં ખ્યાલ આવે છે. રાજ્ય તેને પ્રકૃતિના નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ આ પાલન કરાવવા માટેની સત્તાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ બાબતની આજે આપણે ચર્ચા કરી. આજે પ્રકૃતિના નિયમો છે, પ્રકૃતિના નિયમોનું પાલન તો થવું જોઈએ, પરંતુ આ પ્રકૃતિના નિયમો છે એ પ્રકૃતિના નિયમોનું પાલન કેવી રીતે કરી શકાય, કોણ કરાવશે, એ સંદર્ભમાં રાજ્ય સત્તા શું કાર્ય કરશે અથવા રાજ્ય સત્તાની શું ભૂમિકા છે, શું સ્વરૂપ છે એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાજ્યમાં સમતુલા સ્થળવાઈ રહે અને જુદી જુદી સત્તાઓ ન હોય એવો એમણે ઉલ્લેખ કરેલો જોવા મળે છે. એટલે કે ફ્રિજિયો કેટો હતા એ ફ્રિજિયો કેટો એ લોકશાહીમાં માનતા ન હતા અથવા તો ફ્રિજિયો કેટોએ ક્યારેય લોકશાહી વિચારસરણીની હિમાયત પણ કરી ન હતી. રાજ્યની સત્તાના સંદર્ભમાં
એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા હોવી જોઈએ અને એ સર્વોપરી હોવું જોઈએ એમ એમનું માનવું હતું. ત્રીજો કેટોની આ જે વિચારસરણી છે એ વિચારસરણીના સંદર્ભમાં એવો એક જ વ્યક્તિ કે જે રાજ્યનું સંચાલન કરતો હોય, સર્વોપરી હોય, એ બાબતનો અહીંયા ઉલ્લેખ જોવા મળે કે જેના દ્વારા સમતુલા પણ સ્થાપી શકાય અને માટે જ એમણે જુદી જુદી સત્તાઓ અથવા તો વિકેન્દ્રીયકરણની જે વિચારસરણી છે એનું હિમાયત કરી હોય એવું લાગતું નથી. પ્રકૃતિના નિયમના પાલન બરાબર થાય એ માટે એક જ સર્વોપરી સત્તા હોવી એવું એમનું માનવું હતું કે જે વ્યક્તિ રાજ્યમાં હિતના સંદર્ભમાં, પ્રકૃતિના નિયમોના સંદર્ભમાં, પ્રાકૃતિક બાબતોના સંદર્ભમાં પોતાની પાલન કરાવવાની ક્ષમતાને ધરાવતી હોય, પોતે પાલન માટેના જે સૂચનો હોય, લોકોને સમજાવવા, લોકોને ફરજ પાડવી, એ બાબતમાં એને સત્તાઓ આપવામાં આવી હોય એવું જોવા મળતું હતું. તેઓ રાજાશાહીમાં માનતા હતા, પરંતુ રાજાને પોતાને ફાવે તેવી રીતે મનસ્વી કાયદાઓ ઘડવાની કોઈ જ સત્તા આપવામાં આવી ન હતી અને જે રાજા છે એ રાજા માત્ર પ્રકૃતિના કાયદાઓનું પાલન કરાવવાનું છે એ બાબતમાં એને સત્તાઓ આપવામાં આવેલી જોવા મળે છે. જે પ્રકૃતિવાદી વિચારસરણી છે એ રાજાશાહીમાં માનતી હતી, પરંતુ આ રાજા કેવો હોવો જોઈએ? તો આ રાજા એ પોતાના ઘડેલા કાયદાઓ અમલમાં મૂકી શકે એવું નહીં, પરંતુ જે ઈશ્વરદત્ત નિયમો છે, જે પ્રાકૃતિક નિયમો છે, એ પ્રાકૃતિક નિયમોનું પાલન થાય એવો રાજાની અહીંયા વાત કરવામાં આવેલી જોવા મળે છે. રાજાએ કાયદાઓ જેમ લાગે પોતાને સુલભ અથવા તો પોતા વિચારે કે આ કાયદો છે એ રાજ્ય માટે, રાજ્યની પ્રજા માટે સારો છે અથવા તો રાજ્યના કલ્યાણમાં વધારો કરી શકે છે, તો પણ રાજા એ કાયદાને અમલમાં મૂકી શકતો ન હતો. રાજાને લાગે કે કેટલાક કાયદાઓ એ પ્રજાની હિતમાં છે, તો પણ તે કાયદાઓ પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ હોય તો તે ઘડી શકે નહીં એવી જોગવાઈઓ કરવી જોઈએ અથવા તો એવી જોગવાઈ હોવી જોઈએ, એવી વિચારસરણી પ્રાકૃતિવાદીઓ ધરાવતા જોવા મળે છે. આમ કલ્યાણકારી કાયદાઓ હોવા છતાં કે કલ્યાણલક્ષી બાબત હોવા છતાં રાજા એ પોતાને મન ફાવે તેમ કરી શકતો ન હતો. ઉપરની ચર્ચા પરથી અથવા તો આ રાજાની બાબત પરથી અહીંયા સ્પષ્ટ થાય છે કે એક વસ્તુ ફલિત થાય છે કે જ્યાં ફ્રિજ્યો કેટોના મત મુજબ રાજા એ પ્રજાએ બંને વચ્ચે એક જ નિયમોને આધીન જોવા મળે છે. પ્રજા પણ પ્રાકૃતિક નિયમોને આધીન છે, રાજા પણ પ્રાકૃતિક નિયમોને આધીન જોવા મળે છે કે જે ઈશ્વરદત્ત નિયમો છે, ઈશ્વરદત્ત નિયમોનું જ પાલનના સંદર્ભમાં જોવા મળે છે. રાજા પ્રકૃતિના નિયમોનું પાલન કરાવડાવે છે, એમાં લોકોની સ્વતંત્રતા હણાતી ન હોય એ બાબત ખાસ ધ્યાન રાખવાની જોવા મળે છે. રાજા આપખુદ પણ બનતો નથી, કારણ કે એણે માત્ર પ્રકૃતિના નિયમોનું જ પાલન કરાવવાનું છે, પોતે નિયમો બનાવવાના નથી કે પોતે કોઈ નિયમોનું પાલન કરાવવાનું નથી, પોતાના સંદર્ભમાં કોઈ એણે સુધારા વધારા દર્શાવવાના નથી. આમ જે રાજાનું કાર્ય છે એ માત્ર અમુક બાબતો પૂરતું જ અથવા તો રાજ્ય સત્તાના સંદર્ભમાં જ જોવા મળે છે, કારણ કે જે આ નિયમો છે એ નિયમો સર્વકાલીન અને સર્વમાન્ય જોવા મળે છે. જે આ પ્રાકૃતિક અથવા તો ઈશ્વરદત્ત નિયમોની જે ચર્ચા કરી છે એ ઈશ્વરદત્ત નિયમો કે પ્રાકૃતિક નિયમો સર્વકાલીન કે સર્વમાન્ય જોવા મળે અને તેમના પાલનમાં લોકોએ કોઈ મુશ્કેલી જણાતી હોય એવું જોવા મળશે નહીં. લોકોને એ બાબતમાં કોઈ અવિશ્વાસ હશે એવું જોવા મળશે નહીં, કારણ કે આ તો ઈશ્વરના નિયમો છે, પ્રકૃતિના નિયમો છે અને પ્રકૃતિના નિયમમાં દરેક જણને પોતાનો વિશ્વાસ અડગ હોવો એવું આ લોકો માનતા જોવા મળતા હતા. આમ રાજ્ય એ સર્વોપરી હતો, છતાં એની સર્વોપરિતા કરતાં પ્રકૃતિની સર્વોપરિતા એ મહત્વની હતી. રાજાની સર્વોપરિતા જોવા મળે છે, પરંતુ મુખ્ય સર્વોપરિતા એ પ્રકૃતિના જોવા મળતી હતી અને એટલા માટે જ આપણે અહીંયા ટૂંકમાં કહી શકીએ કે રાજ્યની જે સત્તા છે એ સત્તાના સંદર્ભમાં આજે પ્રકૃતિવાદીઓના વિચારો છે એ માત્ર એક જ રાજા અથવા તો એક જ રાજાના સંદર્ભમાં વિચારો આપેલા જોવા મળે અને એના સંદર્ભમાં એનું જે કાર્ય છે એ કાર્ય માત્ર પ્રકૃતિના નિયમોની વ્યવસ્થા જાળવવી, લોકોને શિક્ષણ આપવું અને એ પ્રાકૃતિક વ્યવસ્થા વિશે સમજાવવા એ બાબતમાં જોવા મળે છે. આમ જે આ ફ્રિજ્યો કેટોની વિચારસરણી છે, ફ્રિજ્યો કેટોની વિચારસરણીના સંદર્ભમાં વાત કરીએ તો એ માત્ર પ્રકૃતિવાદી વિચારસરણી ધરાવતા હોય એવું જોવા મળે છે.
જે એમના જે કોન્સેપ્ટના સંદર્ભમાં અગાઉ આપણે ચર્ચા કરી હતી કે આ જે ફ્રિજિયો કીટો છે એ ફ્રિજિયો કીટોની જે વિચારસરણીની આપણે વાત કરી હતી, એ ફ્રિજિયો કીટોના સંદર્ભમાં વાત કરીએ તો આ બાબત એ અત્રે ઉલ્લેખ કરી શકાય કે ફ્રિજિયો કીટો એ માત્ર પ્રકૃતિવાદી વિચારસરણીના સંદર્ભમાં જ પોતાના વિચારો આપે. રાજ્યના જે કાર્યો છે અથવા તો રાજ્યનું જે સ્વરૂપ છે એ પ્રકૃતિ પર જ નિર્ભર છે. રાજા હોવા છતાં અથવા તો રાજાશાહીવાળું રાજ્ય હોવા છતાં રાજ્યના નિયમો અલગથી જોવા મળતા નથી. પ્રકૃતિના નિયમો જ અહીંયા કાર્ય કરે છે એ બાબત જોવા મળે. અને સાથે સાથે જે સ્વૈર વિહારી કોન્સેપ્ટ છે કે જેમાં મુક્ત અર્થકારણ, વ્યક્તિને સ્વતંત્રતા, અને જેમ આપણે સ્વૈર વિહારી પદ્ધતિ અંતર્ગત બજાર તંત્ર દ્વારા અથવા તો મુક્ત રીતે જે માંગ અને પુરવઠા દ્વારા જે સમતુલા જળવાય છે એવા જ ખ્યાલ સાથે, મુક્ત કોન્સેપ્ટ સાથે, મુક્ત ખ્યાલ સાથે આ વિચારસરણી જોવા મળે છે. અને એ વિચારસરણી એ રાજ્યના સંદર્ભમાં કાર્ય કરતી હોય એવું જોઈ શકાય છે. આમ સ્વૈર વિહારી પદ્ધતિની હિમાયત કરી છે એમણે કે સ્વૈર વિહારી પદ્ધતિ, સ્વતંત્રતા, મુક્તતા આ બધી બાબતો જોવા મળતી હોય. સાથે સાથે રાજ્ય સત્તા પણ હોય, પરંતુ રાજ્ય સત્તાની જે કોન્સેપ્ટ છે અથવા તો રાજાની સર્વોપરિતાનો જે કોન્સેપ્ટ છે એ સર્વોપરિતા એ અમુક સીમિત જોવા મળતી હતી. કારણ કે માત્ર એનું જે કાર્ય છે એ પ્રજાના કલ્યાણ માટે એ ઈશ્વરદત્ત નિયમોના પાલન કરાવવું, ઈશ્વરદત્ત નિયમોના સંદર્ભમાં એમને શિક્ષણ આપવું, ઈશ્વરદત્ત નિયમો અંગે એમને જાગૃત બનાવવા, આ બધી બાબતો સાથે સંકળાયેલા. રાજાની આ ભૂમિકા છે એ ભૂમિકાનો એમણે હિમાયત કરી છે. એ વધારાનું કાર્ય અથવા તો રાજા પોતે જે માગતો હોય અથવા તો જે પોતે કરવા માગે છે એવું કંઈ કરી શકતો નહોતો અથવા તો એવું ન કરતો હોવો જોઈએ એવી વિચારસરણી સાથે આ લોકો સહમત જોવા મળે છે. આ જ સંદર્ભમાં જો ચર્ચા કરીએ તો રાજાનું જે કાર્ય છે એ રાજાનું કાર્ય એ માત્ર રાજ્ય સત્તાના સંદર્ભમાં ઈશ્વરીય નિયમોનું પાલન કરાવવાનું છે. અને આ ઈશ્વરીય નિયમોના પાલન સંદર્ભમાં એણે સર્વોપરિતા જોવા મળે. લોકોની પણ સ્વતંત્રતા છે. આ ઈશ્વરદત્ત નિયમો પાળવાના સંદર્ભમાં લોકોની સ્વતંત્રતા પણ હરાતી નથી. કારણ કે રાજા કોઈ અલગથી કાયદા ઘડતો નથી, અલગથી નિયમોનો મૂકતો નથી, અલગથી અંકુશ જોવા મળતા નથી. અને આ બાબત અલગથી ન હોવાને કારણે, અલગથી નિયમોનો કાયદાઓ કે અંકુશ ન હોવાને કારણે પ્રજાને જે કુદરત દ્વારા, જે ઈશ્વર દ્વારા જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે એટલી જ સ્વતંત્રતા એ ભોગવે છે. જે એક રાજા પણ ભોગવે છે એટલી જ સ્વતંત્રતા ત્યાંની પ્રજા પણ ભોગવે છે. આમ છેવટે એમનું માનવા મુજબ અથવા તો પ્રકૃતિવાદીની વિચારસરણી મુજબ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાના હિત વિશે વિચારતો થશે, પોતે સ્વહિત માટે કામ કરશે, આત્મહિત માટે કામ કરશે. અને આત્મહિત માટે કામ કરશે માટે પોતાનો તો વિકાસ કરે જ છે, પરંતુ જો દરેક વ્યક્તિ આ રીતે આત્મહિત માટે કામ કરતો થશે તો જેને કારણે આખા સમાજનો વિકાસ થશે, સામાજિક બાબતોનો વિકાસ થશે. અને એ સંદર્ભમાં પ્રકૃતિવાદી વિચારસરણી એ ખૂબ જ ઉપયોગી અથવા તો જે રાજ્યના સંદર્ભમાં, પ્રકૃતિના સંદર્ભમાં, રાજ્ય સત્તાની ભૂમિકાના સંદર્ભમાં વિચારો સ્પષ્ટ કરે છે. આમ પ્રકૃતિવાદી વિચારસરણી એ રાજ્યવિહીન વિચારસરણી જોવા મળતી નથી. રાજા કે સર્વોપરી સત્તાવિહીન વિચારસરણી જોવા મળતી નથી. રાજ્યને સાથે લઈ, રાજાને સાથે લઈ પ્રકૃતિના નિયમોનું પાલન કેવી રીતે કરાવી શકાય એ દ્રષ્ટિએ એમના વિચારો જોવા મળે છે અથવા તો એ મુજબના એમના વિચારો જોવા મળે છે. અને આમ કહી શકીએ કે જે પ્રકૃતિવાદી વિચારસરણી છે એ પ્રાકૃતિક બાબતોના સંદર્ભમાં પ્રશસ્ત જોવા મળે છે કે જેમાં રાજ્ય કે રાજાની જે નિયમો કે એમની જે સત્તાઓ છે એ સત્તાઓના સંદર્ભમાં પણ તેમણે મર્યાદિત બાબતોનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે કે જેના દ્વારા વહીવટ કેવી રીતે કરવું, રાજ્યને કયા કયા બીજા અન્ય કાર્યો કરવા, કલ્યાણ માટે શું કરવું, પ્રજાના સંદર્ભમાં રાજા કયા કયા કાર્યો કરતા હોય તો જેથી કલ્યાણનો વધારો થાય, રાજ્યના તિજોરીના સંદર્ભમાં કે રાજ્યના વ્યાપના સંદર્ભમાં, રાજ્યના સૈન્ય સંરક્ષણના સંદર્ભમાં, આ બધી બાબતોમાં થોડી અસ્પષ્ટતા અથવા તો વિચારો થોડા ઓછા જોવા મળે છે. જ્યારે માત્ર પ્રાકૃતિક બાબતો પર વધુ ભાર મૂકવામાં આવેલો હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. આમ પ્રકૃતિવાદી વિચારસરણી એ પ્રાકૃતિક બાબતોને વધુ પ્રાધાન્ય આપે છે, પ્રાકૃતિકતાના સંદર્ભમાં જ પોતાના વિચારો રજૂ કરે છે.
રાજ્યના સંદર્ભમાં રાજાની જે ભૂમિકા છે એ ભૂમિકાના સંદર્ભમાં જે એમના વિચારો છે એ વિચારો ઓછા અથવા તો જૂજ જોવા મળે છે. આ બાબત અહીંયા જોઈ શકાય છે. આપણે ફરી નેક્સ્ટ સેશનમાં જ્યાં પ્રકૃતિવાદી વિચારસરણીના અવલોકન સાથે અથવા તો એમનું જે આ વિચારો હતા એ વિચારોનું સર્વગ્રાહી સમીક્ષા શું કરી શકાય અથવા તો મૂલ્યાંકન શું થઈ શકે એ બાબતમાં ચર્ચા સાથે ફરી મળીશું. અસ્તુ.